અહીં ઉપસ્થિત તમામ श्रोताजनों राजेश मांगुकिया ना नमस्कार। कि दोस्त हो तो आंसुओं की भी शान होती है, अगर दोस्त हो तो आंसुओं की भी शान होती है, अगर दोस्त ना हो तो महफिल भी स्मशान होती है। सारा दोस्त सारा खेल दोस्ती का है यारो, वरना अर्थी और बारात एक समान है। એટલે આવા દોસ્ત હોય તો નકર પાન હાટું પાટું મારી લે, બીડી હાટું બથોબથ આવે, આને દોસ્ત નો કહેવાય। જિંદગીમાં હારા દોસ્ત 5 હોવા જોઈએ અને હોય એની મજા છે। હમણાં બે પતિ પત્ની બેઠા હતા ને એટલે એની પત્નીએ કીધું કે એક પોપડામાં એક કથા બેહે છે કે એમ કે હા કે હું કથામાં જાઉં કે જાને એમાં શું વાંધો, કઈક સુધારો થતો હોય જા। તો ઓલી ગઈ તે બીજે દી આવી એટલે ઓલા એ પૂછ્યું કે કાલ કથામાં બાપુએ શું કીધું? કે અરે તમે કથામાં આવ્યા હોય તો કેટલા માણસો, એકલું માણસો માણસો, કે તમે જોવો તો ખરા કેટલી ટીવી મૂકેલી માણસો, કે પણ બાપુએ શું કીધું? કે પણ આમ જો કેવી રસોઈ બનાવેલી, કે આમ જો કવડા મોટા ટોપ, અને કે કેટલું કે પબ્લિક, પણ કે બાપુએ શું કીધું એમ કહું કે આમ જો કે કેટલા છોકરા, કે અને આમ જો સગડોળ ને કવડો મોટો માહોલ, કે કેવો મેરામણ, પણ કે બાપુએ શું કીધું એમ કહું કે પણ એટલા બધા ઘોંઘાટમાં બાપુ શું કે સંભળાય? બોલો, ખાલી બાર દાટા મારી। એટલે આપણે એવું થાય એવું નથી લાગતું? હા, એક જણો પગપાળા જાત્રા ગયો, પેલા પગપાળા જાત્રા જતા, જાત્રા ગયો ને તો કે મારે ખાટલો ભેગો લેતો જાવ। ઓલો બીજો એરિયો તો કે એટલે ખાટલો થોડો લેતો જવાય, કે ભાઈ મારે ખાટલામાં 2 કલાક આરામ કરવા જોવે એટલે ખાટલો લેતો જાવ। ખાટલો લઈને હાર્યો ગયો એનો વાંધો નહીં, પણ હવે 12 કલાક ખાટલો ઊંચકીને જાય અને 2 કલાક ખાટલામાં હુવે। 12 કલાક ઓલો કે 12 કલાક ઊંચકીને 2 કલાક કે હુવે, આવો ભાર લેવાય? પણ હકીકતમાં જિંદગીમાં આપણે એવું કર્યું, તમે જોજો 2 રોટલી ખાવા જોવે, ખાલી 2 રોટલી ખાવા જોવે, પણ 12 કલાક ને 18 કલાક બળ કરી। આપણને નથી લાગતું કે મહેફિલને આપણે માણતા નથી? એટલે મહેફિલને માણતા શીખવી જોઈએ। એક જણા તો હમણાં એક જગ્યાએ ભાડે રહેવા ગયા, એટલે પતિ પત્ની ભાડે રહેવા ગયા ને, એટલે ભાઈ હતો ને એને વાળ બહુ મોટા મોટા જટા કરેલી, દાઢી કરેલી મોટી મોટી, એટલે એની ઘરવાળી કે કાલ તમે છે ને કે દાઢી ને એવું કરાવીને આવજો। કે પણ તને શું વાંધો છે, ફેશન છે? કે નહીં, કે કાલ તમે કે દાઢી કરાવીને આવજો। પણ તને તકલીફ શું છે? કે મને કાંઈ તકલીફ નથી, કાલ ઓલી સામે વાળી કહેતી હતી કે તમારે ત્યાં ઓલો બાવો આવે એ માથાનો દોરો કરે। હા, કાલી કે 2 જણા પૈજે લાગવા આવ્યા હતા, તમારા ડોહાન પૈજે લાગવા 2 આવ્યા હતા, મેં કીધું કે એ બાવો નહીં ઘરવાળો છે, એટલે એ કે કરાવી આવજો ટાઈમે। હમણાં તો અમુક બાયું એવી હોય, હા, અવળા આટાની કપલી। એક જણા તમે એમ કહો ને કે હાલ ને આજ એક જગ્યાએ બેહવા જઈએ તો તરત એમ કે નહીં આજ બેહવા નથી જવું, કે આજ કે મારે બહાર ફરવા જવું। તમે એમ કહો ને આજ તો મસ્ત ઘરે શાક બનાવી દે, તો કે નહીં આજ શાક નહીં, મારે આજ તો બહારનું ખાવું। હવળી હાલે જ નહીં, અવળા આટાની કપલી। હવે એક ભાઈ ને એવી બાઈ હો, તે બરોબર એને ફોન કર્યો કે હાલો, કે હા બોલો ને, હા કે સાંભળે છો? કે હા સાંભળું છું ને। કે એક કામ કરજે, કાલ છે ને કે કાલ બપોરે કે 2 વાગે તું એરપોર્ટ ઉપર જાય, એરપોર્ટ ઉપર મોટી ગાડી લઈને જાય, એરપોર્ટ ઉપર કાલે હું 3 વાગે ઘરે પહોંચવાનો છું, એટલે બા 2 વાગે ત્યાં એરપોર્ટ ઉપર ઉતરવાના છે, અને તું બા ને લઈ આવજે। હવે બા ને લઈ આવજે એમ કીધું ને બાઈએ ચાલુ કર્યું, કે બા ને ખબર હોવી જોઈએ કે આવા ટાઈમે બા ને આવવાની શું જરૂર છે, કે આ ક્રિસમસ નું વેકેશન છે, કે તો આપણે એન્જોય કરવાનું કે બાની પિંજણમાં રહેવાનું? કે ઓલો કે પણ તું સાંભળ તો ખરી, મારે કાંઈ જ નથી સાંભળવું। કે બાને કે મહેરબાની કરીને તમે સમજાવી દેજો, જો કાલની ટિકિટ નો બુક થાય ને તો બંધ રખાવજો। કે બાને કે સમજ હોવી જોઈએ કે જેમ જેમ મોટા થાય, ઉંમર મોટી થાય એમ કે બુદ્ધિ બગડતી જાય છે, બાને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કે છોકરાની સાથે એન્જોય કરવાનું કે બાની પિંજણમાં રહેવાનું। કે પણ તું સાંભળ તો ખરી, મારે કાંઈ જ નથી સાંભળવું। પણ કે તારા બા આવે છે, ઓ મોમ આવે છે। હા, કે મોમ તો કેટલા સરસ રીતે ભળી જાય। બોલો કે ઊભી રહે, તારા મમ્મી મોમ છે ને મારા મમ્મી હું બોમ છે? હા,
અમુક બાયુને સમજાતું જ નહીં છો હા? કે આપણી સંસ્કૃતિ શું કહે છે કે ભાઈ સાસુ છે તો સાસુને પૂંજની તરીકે રાખવા જોઈએ, મમ્મી છે કે સાસુ છે આને એ કે દેવતા તરીકે રાખવા જોઈએ, પણ આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ. તો આવા મસ્ત જોક્સ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા પેજને ફોલો કરો. થેન્ક યુ, આભાર.